ખેડૂતો માટેની પોસ્ટ છે। બિનખેડૂત મિત્રોને વિનંતી છે કે આ પોસ્ટને ઇગ્નોર કરીને સ્ક્રોલ કરી આગળ વધી જવું। હમણાં તમે અમેરિકા અને બીજા દેશો વચ્ચે ટેરિફ વોરના સમાચાર સાંભળતા જ હશો। અમેરિકાએ પોતાના દેશની ઇકોનોમીને મજબૂત કરવા અને ઘર આંગણાની ઇન્ડસ્ટ્રીને મજબૂત કરવા માટે વિશ્વના મોટાભાગના દેશો સામે 30%થી લઈને 250% સુધી ટેક્સ ઝીંક્યો છે। કોઈ પણ દેશ હોય તેમણે તેમની ઇકોનોમીને મજબૂત કરવા માટે આવા પગલાં ભરવા જરૂરી હોય છે। જે દેશમાં લોકોને સૌથી વધુ રોજગારી પૂરા પાડતી ઇન્ડસ્ટ્રી હોય તેને બચાવવા માટે પણ આવા પગલાં ભરવા જરૂરી હોય છે। ઘર આંગણે લોકલ ઉત્પાદન વધારવા માટે પણ આ પગલાં ભરવા જરૂરી હોય છે। આપણા દેશમાં સૌથી વધુ રોજગારી પૂરા પાડતો વ્યવસાય હોય તો તે છે ખેતી। આપણી સરકારે પણ ઇકોનોમીને મજબૂત કરવા અને ખેતીને પ્રોત્સાહન આપવા માટે આવા પગલાં ભરવા જોઈએ। પણ ખાટલે મોટી ખોડ એ છે કે સરકાર પોતાના ઘર ભરવા, પક્ષને મજબૂત કરવા અને મતદારોને રીઝવવા માટે મફતના ભાવે રાશન આપવામાં મશગુલ છે। 80 કરોડ લોકોને મફત રાશન આપવા ખેડૂતોના ગળા ઘોટી નખાય છે, પણ એવા પગલાં નથી ભરતા કે આ 80 કરોડ લોકોને રોજગારી અપાય તો ટેક્સપેયરના પૈસા તો બચશે જ, સાથે સાથે દેશની ઇકોનોમી મજબૂત પણ થશે, ખેડૂતો પણ સમૃદ્ધ થશે। પણ ના, મતદારો મહત્વના છે, નહીં કે ખેડૂત। આપણે ત્યાં પણ ઇમ્પોર્ટ થતી ખેત પેદાશો પર ટેરિફ લગાવવા જોઈએ, પણ આપણે તો ટેરિફ લગાવવા એક બાજુ, પણ જો ડુંગળી, લસણ કે ઘઉં વધારે થાય તો એક્સપોર્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે છે। અને જો તુવેર, ચણાના ભાવ ઉચકાય એવું લાગે તો આફ્રિકન દેશોમાંથી કે ઓસ્ટ્રેલિયામાંથી ઇમ્પોર્ટ કરીને ભાવ તોડી નાખવામાં આવે છે। એક અંદાજ મુજબ 20 વીઘાથી નીચે ખેતી ધરાવતા ખેડૂતો કાયમ માટે લોન અથવા કરજમાં ડૂબેલા જ રહે છે। 20 વીઘાની ખેતીમાં રોટલા માંડ કાઢી શકાય, પણ નળિયા ના બદલી શકાય। જ્યાં સુધી 80 કરોડ લોકોને મફત રાશન મળશે ત્યાં સુધી ભારતનો ખેડૂત કોઈ દિવસ બે પાંદડે નહીં થાય। એમએસપીની વાત કોઈએ ના કરવી, કારણ કે એમએસપી નક્કી કરવાવાળાએ કોઈ દિવસ ખેતર કે શેઢો જોયો નથી હોતો। કોઈ એમ વાત ના કરતા કે ખેડૂતો પાસેથી ઘઉં ખરીદીને મફત રાશન અપાય છે, પણ એ વાત નહીં કરે કે ખેડૂતોને મજબૂરીમાં મફતના ભાવે ઘઉં વેચવા પડે છે। પ્લાસ્ટિકનો ભંગાર 35 રૂપિયાનો કિલો વેચાય છે, પણ ખેડૂતોના ઘઉં 30 રૂપિયાના કિલો કોઈને લેવા નથી। કોઈ એવો વીરલો પાકે જે ખેડૂતોના હિતનું વિચારે, કોઈ એવો રાજનેતા આવે કે જે ખેડૂતોનું હિત વિચારે।